મહિનાથી એમને જમવાનું નહીં આપ્યું. પોતાના ઘર જેવું લાગે છે. પણ મેં એને કંઈ નથી આપ્યું એનું મને દુઃખ છે. હા એમને બિલકુલ દેખાતું નથી. એટલે દેખાતું નથી તમને? બિલકુલ નહીં, બિલકુલ નહીં. પણ મેં જે ઓપરેશન કરાવ્યા ને એમાં મારી બંને આંખોમાં ઝામર થઈ. આજે અમને દુઃખ થાય છે કે બધા હોવા છતાં એમને મળવા હજી 1.5 વર્ષથી નથી આવી દીકરી. જન્મ્યા ત્યારથી જ એમની આ પરિસ્થિતિ જો જન્મ્યા ત્યારથી જ એમની આ પરિસ્થિતિ છે. જીવનમાં સૌથી મોટું દુઃખ શું હોય છે ખબર છે? પોતાના લોકો વચ્ચે જ એકલા પડી જવું. આજે આપણે એવી જગ્યાએ જઈએ છીએ કે જ્યાં લોકો પાસે અનુભવનો ખજાનો છે પણ સાંભળનારું કોઈ નથી. આખો વિડીયો જોજો, તમારું હૃદય એકદમ નિર્મળ થઈ જશે. કઠણ હૃદયનો વ્યક્તિ હશે તો પણ તે ઢીલો પડી જશે. અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે આવ્યા છીએ જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘર. એની આજે આપણે મુલાકાત લેવા માટે આવ્યા છીએ અને આપણી સાથે છે આ દીકરાનું ઘર એના સ્થાપક એવા મનુ મહારાજ. તો પહેલાં મનુ મહારાજ, મને પહેલાં તમે એ જણાવો કે આ દીકરાનું ઘર એમાં અત્યારે કેટલા દાદા દાદીઓ રહે છે અને કઈ રીતે આખો દિવસનું શેડ્યુલ હોય છે? આ જે દીકરાનું ઘર છે જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ એના સંચાલિત એના આધારિત આ સંસ્થા ચલાવવામાં આવી રહી છે. અહીંયા અત્યારે 180+ વડીલો છે અને એમાં 80 થી 90 વડીલો સંપૂર્ણ બેડ રેસ્ટ છે, જે સંપૂર્ણ ડાયપર ઉપર છે. સંસ્થાની શરૂઆત તમે ક્યારે કરી હતી? કેટલો સમય થયો? 25/9/2014 25/9/2014 આ સંસ્થાની શરૂઆત કરી. જય માનવ પરિવાર 12મું વર્ષ અત્યારે ચાલી રહ્યું છે. 12 વર્ષથી સેવા ચાલે છે. 12 વર્ષથી અવિરત એક પણ દિવસ બંધ નથી. ઘણી જગ્યાએ એવું સાંભળ્યું છે કે વૃદ્ધાશ્રમ છે, માવતરનું વૃદ્ધાશ્રમ, આ વૃદ્ધાશ્રમ. તો તમે દીકરાનું ઘર એવું કેમ નામ રાખ્યું? એટલા માટે એક માના 4 દીકરા હોય કે 2 દીકરા હોય તો બધા દીકરા ખરાબ નથી હોતા. બરાબર. એક દીકરો સારો છે ને હું છું ને એટલે દીકરાનું ઘર. ઓકે. કિચન છે જે અહીંના જે વડીલો રહે છે એ લોકો પૂરતું છે આ કિચન. બરાબર. એ લોકોને સવારે ચા પાણી નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું અને બધી જ વ્યવસ્થા અહીંયાથી કરવામાં આવે. સીમ વિસ્તાર હતો અને સીમ વિસ્તારમાં એવું હતું કે એમના હસબન્ડ બંને જોડે રહેતા હતા. બરાબર. અને એમના હસબન્ડનું ડેથ થઈ ગયું 5 વર્ષ પહેલા અને એકલા જ હતા. જે જંગલ વિસ્તાર કે ત્યાં આગળ હું જ્યારે એમને લેવા માટે ગયેલો ને ત્યારે કદાચ એમની આજુબાજુમાંથી કદાચ 50 સાપ સુધી તો તરત મળી જાય. ઓહ, એવી પરિસ્થિતિમાં બા હતા. હમણાં વચ્ચે બધું આ બધી તકલીફો બધી પડી હતી જો આ બધી. ઓહો. હા, એનું બધું કરાવડાવ્યું એમનું. કેવું લાગે છે તમને હવે? પોતાના ઘર જેવું લાગે છે. ભાઈઓ છે, બાકી એમને મેરેજ કંઈ કરેલું નથી. એમને પણ પેરાલિસિસનો એટેક આવેલો છે અને છેલ્લા 6-1 મહિનાથી અહીંયા છે. આજે ભાગ ખરો ને એમને ગાંઠ થયેલી. બરાબર. ઘણા બધા દવાખાનામાં અમે લઈ ગયેલા. આમના માટે કોઈ ડૉક્ટર રિસ્ક લેવા માટે તૈયાર નહોતો. કેમ? કારણ કે એમની ગાંઠ આટલી બહાર આવી ગયેલી અને અમારા શૈલેષભાઈ છે ડૉક્ટર કરતાં પણ હું કહું ભગવાનનો અવતાર છે. અને એમણે જે પેલું એ કરી અને એમની જે દવાઓથી બધું એમણે જાતે કરીને એમને મટાડી દીધું આખું. શું વાત છે? હા, આ મારા ભરતભાઈ છે. એમને બધો પરિવાર તો ઘણો મોટો છે અને બધા અમેરિકા અને એવી રીતના છે, પણ એમને ભગવાને અહીંયા લાવી દીધા છે. એમણે ઘણી બધી તકલીફોનો સામનો પણ કરેલો છે અને ભગવાને એમની એક આંખો લઈ લીધી છે એમની. એમને બિલકુલ દેખાતું નથી. એટલે દેખાતું નથી તમને? બિલકુલ નહીં, બિલકુલ નહીં. પણ મેં જે ઓપરેશન કરાવ્યા ને એમાં મારી બંને આંખોમાં ઝામર થઈ. બરાબર. ડૉક્ટરની ભૂલથી મારી આંખો જતી. ડૉક્ટરની ભૂલથી તમારી આંખો જતી રહી. આ દાદાનું વસોથી લાવેલો. વસોથી? હા, 4 વર્ષ પહેલાં એમના ભાઈ, એમના ભાભી, એમના ભત્રીજાઓ, એમના ભાણિયાઓ સામેના ઘરમાં રહે અને આ દાદાને કદાચ હું માનું કે 1 મહિનાથી એમને જમવાનું નહીં આપ્યું હોય. ઓહ. એવી પરિસ્થિતિમાં એકદમ લાકડી જેવા થઈને પડેલા. અત્યારે એમને પણ પગ નથી અને આ બધા જ ડાયપર ઉપર છે. આ બધા ડાયપર ઉપર જ છે. કારણ કે આ લોકોથી કેવું વધારે ચલાય નહીં, તમારે કમ્પલસરી બધાને ડાયપર તો પહેરાવાના જ. એ જે ગણેશ ચોકડી જે ખરી ને એ ગણેશ ચોકડી જેના પરથી નામ પડ્યું છે ને એ આ દાદા છે. શું વાત છે? જે ગણેશ દુગ્ધાલય હતું જ્યારે અમૂલ નહોતું એ પહેલાં ગણેશ દુગ્ધાલય હતું અને એ સમયે એ ગણેશ ચોકડી નામ પડી એમના દુગ્ધાલય ઉપરથી નામ પડ્યું. એના માલિક છે આ જાતે. બરાબર. શું દાદા નામ તમારું? મનુભાઈ. મારું નામ જ નામ છે એમનું. શું વાત છે? હા, એટલે એ એના મેન માલિક છે અને એ પણ આજે આ પરિસ્થિતિમાં અહીંયા ભોગવી રહ્યા છે. એટલે જાઓ જો દાદા પહેલા. એટલે જાઓ જો દાદા પહેલા. 12 વર્ષથી સેવા ચાલે છે. 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 12 વર્ષથી સેવા ચાલે છે.
50 કરોડની મિલકતો તમને કહું વેચી કે ખાધી. શંકરસિંહ વાઘેલા ને કેટલી ગાડીઓ આપી હતી તમે 4 જીપ ભર્યો. જ્યારે ચૂંટણી લડે હતા ને ત્યારે એમને ડોનેશનમાં શંકરસિંહ વાઘેલાને 4 ગાડીઓ ડોનેશનમાં એમણે આપેલી. શું વાત છે? 50 કરોડની મિલકત હતી. 50 કરોડનું તો વેચી નાખી. અત્યારે 22 કરોડની ઉપર કેસ ચાલે છે અને ખાધા ખોરાકી મારો 2 કરોડનો મારો પોતાનો રહેવાનો મગલો 4 માળનો આરસીસી બરાબર. એ છોકરાએ વેચી નાખ્યો અને પૈસાનું શું કર્યું બોલતો નથી. કેટલા છોકરા છે દાદા? એક જ છોકરો એક છોકરો ક્યાં છે અત્યારે? આણંદમાં જ છે. આણંદમાં, હાલમાં આણંદમાં રહે છે. આણંદમાં જ રહે. અહીંયા આવ્યો તો 40 વર્ષે મને મળ્યો એકવાર. 40 વર્ષે એકવાર મળ્યો તમને? એકવાર મળ્યો. તમે કેટલા સમયથી દાદા અહીંયા છો? અહીં એમને લગભગ 6-8 મહિના થયા અહીંયા. બરાબર. તો છોકરો મળવા જ નહીં આવતો? ના હવે એનો પરિવાર છે બધો જ? બધું છે છતાંય મને એ બાપુજી એમની એક લાગણી છે કે એની છોકરીઓ અત્યારે ભણાવવા જેવી થઈ છે હા, અને જો કંઈ કેસનો ચુકાદો આવે તો હું એને છોકરીને તો પરણાવી આપું. બરાબર. હજુ મને એટલી લાગણી. આ બાપ છે. હજી તમને એવી લાગણી છે છોકરાએ તમારી સાથે આવું કર્યું છતાં તમને એવી લાગણી છે? કંઈ નથી આપ્યું. આજે એ છોકરીઓ મારા છોકરાની છે, પણ મેં એને કંઈ નથી આપ્યું એનું મને દુઃખ છે. છોકરો એક છે ને એ છોકરો મને મળવા માટે છોકરાની છોકરીઓને કાંઈ તમે નથી આપ્યું એનું તમને દુઃખ છે હજી? દુઃખ છે. અને હું મારો જો ઉકેલ આવ્યો તો હું આપીને જઈશ. અહીંયા કેવું લાગે છે તમને? એ મને શાંતિ છે. દાદા ભગવાન તમને છેલ્લે એમ કહે કે હજી તમારી એક ઈચ્છા તમારે માગવાની છે, તમે શું માગો દાદા ભગવાન પાસે? ભગવાન પાસે શું માગું કે હવે મારો છુટકારો કરે. આ દાદા અમારે સુરતના છે હા. અને એમને પણ પરિવારના બધા છે અને અહીંયા આવેલા છે. અને ખાસ તો હમણાંની જે તાજેતરની જ વાત કરું કે 2-3 દિવસ પહેલાંની જ દાદાને શ્વાસ બહુ ચડે છે. હવે ભગવાન કેટલું જીવાડે એ ખબર નથી, કારણ કે એમને પણ ખબર હતી કે હવે મને બહુ રહેવાશે નહીં. એમના દીકરાઓ સુરતમાં રહે છે. અમે એમને જાણ કરી કે ભાઈ તમે આવો, દાદાની પરિસ્થિતિ નથી બરાબર. તો એ લોકો આવવા માટે તૈયાર. એ લોકો અમને શું કહે છે ખબર? તમે એક કામ કરો, નડિયાદ બસ સ્ટેશનમાંથી બસમાં એમને બેહાડી દો. એટલે પરિવારવાળા એવું કહે છે કે બસમાં બેહારી? હા, બેસાડી દો. એ જ્યાં એમને ઉતરવું હશે ત્યાં ઉતરી જશે પાછું. અમે લેવા આવીશું એવું નહીં, જ્યાં ઉતરવું હશે ત્યાં ઉતરી જશે. બરાબર. હવે અમે એમને મોકલીએ કેમ ના? એટલે દાદાને કહ્યું તમે ચિંતા ના કરો, અમે તમારી જોડે છીએ, હિંમત અમે એમને આપી રહ્યા છીએ. શું નામ દાદા તમારું? બોલાશે જ નહીં એમનાથી. તો શ્વાસ કઈ શ્વાસ ચડે છે એમને કઈ. દાદા મારે બોલશો નહીં દાદા, બોલશો નહીં, બોલશો નહીં, બોલશો નહીં, રડશો નહીં, રડશો નહીં, બોલશો નહીં. હો. જન્મ્યા ત્યારથી જ એમની આ પરિસ્થિતિ જો જન્મ ત્યારથી? આ જન્મ્યા ત્યારથી જ એમની આ પરિસ્થિતિ છે. અને પહેલાં જો કે શરૂઆતમાં થોડું થોડું ચાલતા હતા, પણ હવે એમણે બિલકુલ ચાલવાનું બંધ કરી દીધું છે. બરાબર. અને અમારો સ્ટાફ એમને ભોજન બધું આપે છે, એમને જમાડે બી છે, એમને દવાથી લઈને બધું જ અહીંયાથી કરીએ છીએ. એમના બેનને જીજાજી પણ નડિયાદમાં એ લોકો પણ એમની જોવા માટે આવે છે, પણ પરિવારમાં કોઈ રહ્યું નથી. હવે બેન બનેવી પણ કેટલું એમને સાચવી શકે, કારણ કે આ પરિસ્થિતિઓ તો વ્યક્તિ ક્યાં સુધી રહે. એટલે એ પણ આજે નહીં તો દોઢ-એક મોટી વાત વર્ષથી, કહેવાય તમે આવા લોકોની તે ડાયરેક્ટ સીધી સેવા કરો છો. હા, 1.5 વર્ષથી આ જગ્યા પર છે. બરાબર. આ આમનું ઇંગ્લિશ તમે સાંભળો તમે ગાંડા થઈ જશો. હા, જય મહારાજ બા. ઇંગ્લિશમાં વાત કરો, ઇંગ્લિશમાં. Good evening, good day. Not Good day. evening, good day, yeah. આપણે હાથ મૂકો મારે. God bless you and fulfill your wishes. Okay. સારું છે. અહીંયા તમને કેવું લાગે છે એવું ઇંગ્લિશમાં કહો. It's so. Not bad, but so it is. What is it? માઇક. My. Oh! You're keeping small mic out with you. yes. That's good. બધું એમની દીકરીઓ એવું કીધું કે ભાઈ અમે તને આજે નહીં લઈ જઈએ ને કાલે નહીં લઈ જઈએ. દીકરીઓએ ના પાડી દીધી. દીકરીઓ પણ દીકરો કોઈ નથી. દીકરો નથી. એટલે પ્રોપર્ટી બધી દીકરીઓને આપી. હા, અને દીકરીઓએ પણ એમને કશું ના રહ્યું. આજે તમે એને માનો 1.5 વર્ષથી એમના હસબન્ડને એક્સપાયર થઈ ગયાનું હજી પણ બહાર રડે છે આજની તારીખમાં. આજે અમને દુઃખ થાય છે કે બધા હોવા છતાં એમને મળવા હજી 1.5 વર્ષથી નથી આવી. દીકરી પણ નથી આવી મળવા. નડિયાદમાં જ રહે છે દીકરી? ના, સુરત બાજુ રહે સુરત રહે છે. છે. હા, પણ આજે સુરતથી નડિયાદ તો કાંઈ બહુ છે નહીં. કદાચ ટ્રેનમાં આવે તો 2-2.5 કલાક કે 3 કલાકમાં આવીને પાછું જવાય છે. પણ હજી સુધી કોઈ એમને મળવા નહીં. એમના હસબન્ડ જે એક્સપાયર થયા પછી એમને કોઈ જ મળવા નથી આવતું. 4-5 દિવસ જ થયા છે. આખો અહીંયા ઘા હતો, આખો તલવાર મારીને એવો ઘા હતો. આજે આટલી અમને રૂજ આવી ગઈ છે, જુઓ તમે. એવું થાય બા કે જેને તમે મોટા કર્યા, જેની માટે તમે એને ભણવાના ખર્ચા આ તે એ દરજી કામ કરતા કરતા તમે કર્યું, આજે એ છોકરો રાખવા તૈયાર નહીં. રાખે ઘરે આવવાની ના પાડે. ના આવે પછી રૂમમાં જઈએ 10 વાગે, સવારે 9 રાતે 10 વાગે જઈએ તો બીજા 10 વાગે નીકળવાનું. તો મોટા રૂમ આવવાની, અમારા રૂમમાં શું રૂમમાં બેસી રહેવાનું. રૂમમાં બેસી રહેવાનું? 10 વાગે સુધી, રાતના 10 થી આવવાના 10 સુધી. રાતના 10 થી હવાના 10 રૂમમાં બેસી રહેવાનું, બહાર નહીં નીકળવાનું. એમની મોટી રૂમમાં નહીં આવવાનું. એની મોટી રૂમમાં કેમ નહીં આવવાનું? ના, બધા અમને ના ગમે. તે સોફા પર એ ઘર કોનું બનાવેલું? ઘર તો અમારું સારું મારું હતું, પણ મારું વેચીને કેવું સારું નામે કરી
અને પછી એ અહીંયા પાવર એટમ પર કરી દે, સહી કરાવી દીધી. સહી કરાવી લીધી પાવર રિટર્નમાં, ઘર એના નામે કરી લીધું. મનુ મહારાજ કેવું ધ્યાન રાખે તમારું? બહુ ધ્યાન રાખે, દીકરાની જેમ ધ્યાન રાખે. દીકરાનું ઘર આપ્યું છે, નામ પડે દીકરા બરાબર છે. મને તો અહીં જ દીકરો મળતો આપણને ખભી લે.